હાલો દોસ્ત, પ્રાઇઝ લોટ. પ્રભુ તમને આશીષ કરે. મારું નામ રમેશ પડિયાર છે. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ધન્યવાદ કરું છું. હું તમને એક નમૂનો બતાવવા માગું છું. આ નમૂનો કદાચ તમારા યા મારા જીવનમાં કામ થઈ શકે છે. એના માટે મેં તમારા માટે એક નમૂનો લઈને આવ્યો છું. એ નમૂનો છે આ એક એપલ. મેં ગઈ અઠવાડિયે આ એપલ લીધું હતું આશીર માટે. કમસે કમ આ એપલની કિંમત 300 રૂપિયા છે. આ એપલને તમે દેખો તો અમે કાપ્યું છે, પણ આ ચારે બાજુથી બહુ સુંદર એપલ દેખાય છે. બહુ સુંદર છે, આમ સારી રીતનું એપલ દેખાય છે. અમે આ એપલને કાપ્યું અને ઉપરથી દેખવા જાય તો બહુ જ સારું એપલ છે. કોઈ એની ખરાબી નથી આ એપલમાં. તમે દેખી શકો છો. હું ગોલ ગોલ ફેરવું છું આ એપલને. છે કોઈ જગ્યા પર ખરાબી એની? સારામાં સારું એપલ છે. પણ અત્યારે મારો દીકરો એવું કહે છે કે પપ્પા મારે એપલ ખાવું છે. તો મેં મારી વાઈફને કીધું કે તમે એપલ લાવીને એને કાપીને એને આપો. જ્યારે મારી વાઈફે કાપ્યું તો એપલની અંદર કેટલું ખરાબ નીકળ્યું છે. આની પરથી આપણે શીખી શકીએ છીએ કે આપણે બહારથી બહુ જ સારા દેખાય છે, પણ આપણું જીવન કદાચ આ એપલની અંદર જે ખરાબ છે એવું તો નથી ને. આજે આપણી પોતાની જાતને પસ્તાવો કરીએ અને પરમેશ્વરને કહીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારી અંદરની ગંદકી તમે સાફ કરી નાખો. આ એપલનો નમૂનો મેં તમારા સામે શેર કરું છું. તમને સારું લાગે તો તમે આગળ શેર કરજો. ગોડ બ્લેસ યુ. આમીન.